હવે આગળ વાત કરીશું ગરફોડ ચોરીનો આરોપી આખરે સકંજામાં આવી ચૂક્યો છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ખાતેથી એક કુખ્યાત ગરફોડ ચોરીના ગુનાના આચરવાની ટેવ ધરાવનાર આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીએ ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાં 11 એપ્રિલ 2025ના રોજ રાત્રિના સમયે ₹60 લાખથી વધુની કિંમતના કાચા હીરાની ચોરી કરી હતી। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ખાતેથી અજય નાયકા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી ચોરી કરેલા તમામ હીરા સહિતના કુલ ₹60 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ચોર ડાયમંડ ચોરીના પાઠ પોતાની જેલ યાત્રા દરમિયાન અન્ય ગરફોડ ચોરી કરનારા આરોપીઓ પાસેથી શીખ્યો હોવાનું સામે આવ્યું છે। તેના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઈસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે। તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસથી ખાનગી બાતમીદારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી। જેલમાંથી પણ તેના રેકોર્ડ્સ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે। આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે।